બેરોજગારીના 5 પ્રકાર આપણે જોયા: સંપૂર્ણ બેરોજગાર, અર્ધ બેરોજગાર, ચક્રીય બેરોજગાર, છૂપો બેરોજગાર અને ઘર્ષણજન્ય બેરોજગાર. આમ 5 પ્રકારની બેરોજગારી છે. કયા કારણથી છે હવે આપણે તપાસીએ. કોઈ પણ સમસ્યા છે તો એનું મૂળ, એનું કારણ જાણવું પડે. તો ભારતમાં બેરોજગારીના કારણો, કયા કારણથી ભારતમાં બેરોજગારી વધી રહી છે, તો એના કારણો વિશે હવે આપણે અભ્યાસ કરીએ. તો અલગ અલગ કારણોથી ભારતમાં બેરોજગારી વધતી જાય છે. સૌથી પહેલાં તો માહિતી ક્યાંથી મળે કે બેરોજગારી ભારતમાં વધી રહી છે કે ઘટી રહી છે અથવા જેમની તેમ છે? તો પ્રાપ્તિ સ્થાન આપણી પાસે છે આયોજન પંચ. ભારતની અંદર પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચ, જેનું હવે નવું નામ છે નીતિ આયોગ. આ નીતિ આયોગ પાસે માહિતી હોય છે અને એના આધારે ભવિષ્યનું આયોજન કરતી હોય છે કે ભારતમાં બેરોજગારોની સંખ્યા કેટલી છે અને એમને રોજગારી આપવા માટે વિવિધ ક્ષેત્રમાં કેટલું મૂડીરોકાણ કરવું પડશે. આયોજન પંચ પછી છે CSO એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ બંને સંસ્થા છે ભારત સરકારની, જે જુદી જુદી આંકડાકીય માહિતી પોતાની પાસે રાખે છે. તેનો ડેટા હોય એના પર એનાલિસિસ, વિશ્લેષણ કરે છે અને એનું પૃથક્કરણ કરે છે. ત્યાર પછી છે દરેક જિલ્લામાં આવેલી રોજગાર વિનિમય કચેરી. આ રોજગાર વિનિમય કચેરીમાં બેરોજગારો પોતાના શૈક્ષણિક સર્ટિફિકેટ, જે કંઈ લાયકાત હોય તેની નોંધણી કરાવે છે. તો રોજગાર વિનિમય કચેરીમાં પણ બેરોજગારોના આંકડા અને માહિતી રહેલી હોય છે. આ થયા પ્રાપ્તિ સ્થાન, જ્યાંથી આપણને બેરોજગાર વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. સમસ્યાનો અભ્યાસ કરવા માટે ભગવતી સમિતિની ભારત સરકારે રચના કરેલી છે. બેરોજગારીની જે સમસ્યા છે, કયા કારણથી છે, તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય, તેના વિશે એક તલસ્પર્શી અભ્યાસ કરવા માટે ભગવતી સમિતિની ભારત સરકારે રચના કરેલી. અને આ સમિતિએ ભારત સરકારને જુદા જુદા બેરોજગારી વિશેના કારણો આપેલા છે કે કયા કયા કારણોના હિસાબે ભારતમાં બેરોજગારી સતત વધતી જાય છે. ઉદાહરણ અહીંયા આપેલું છે કે ભારતમાં 1951થી આયોજન પંચ દ્વારા દર 5 વર્ષની પંચવર્ષીય યોજનાઓનો અમલ શરૂ થયો. જ્યારે પહેલી પંચવર્ષીય યોજના પૂરી થઈ એટલે કે એનો અંત આવ્યો, ત્યારે ભારતમાં 53 લાખ બેરોજગાર હતા. ત્યાર પછી જુદી જુદી યોજનાઓ આગળ વધી અને 5મી પંચવર્ષીય યોજનાના અંતે ભારતમાં 304 લાખ બેરોજગાર હતા, એટલે કે આશરે 3 કરોડ આસપાસ. અને 9મી પંચવર્ષીય યોજનાના અંતે ભારતમાં 348.5 એટલે કે આશરે 3.5 કરોડ બેરોજગાર વિવિધ ક્ષેત્રમાં હતા. આમ જોઈ શકાય છે આંકડાકીય માહિતી પરથી કે ભારતમાં બેરોજગારીની સમસ્યા સરકારે પગલાં લીધા હોવા છતાં દિન પ્રતિદિન ઘટવાને બદલે વધતી જાય છે. એવા કયા કારણો છે જેના હિસાબે ભારતમાં બેરોજગારીની સમસ્યા આટલી ઝડપથી વધી રહી છે? તો એ કારણો વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો બેરોજગારી વધવાના કારણોમાં સૌથી પહેલું કારણ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર. ભારતમાં વસ્તી સતત વધતી જાય છે. આપણે જાણીએ છીએ કે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ ચીન પછી બીજા નંબરનો છે. એટલે કે વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન બીજું છે. અને દર વર્ષે ભારતની વસ્તી આશરે 1.70 કરોડ જેટલી વધે છે. એટલે કે એક ઓસ્ટ્રેલિયા ખંડ જે ભારતની કરતાં વિસ્તારની દૃષ્ટિએ 6થા નંબરનો દેશ છે અને ભારતનો ક્રમ 7મા નંબરનો છે. તો આ ઓસ્ટ્રેલિયા ખંડમાં જેટલી વસ્તી છે, અથવા ઓસ્ટ્રેલિયા ખંડ અને દેશ બંને કહેવાય છે, તો ઓસ્ટ્રેલિયા દેશની જેટલી કુલ વસ્તી છે એટલી વસ્તી ભારતમાં દર વર્ષે ઉમેરાય છે. સ્વાભાવિક છે કે જો આટલી ઝડપથી વસ્તી વધતી હોય તો એ શ્રમનો પુરવઠો વધારે છે. શ્રમનો પુરવઠો આટલી ઝડપથી વધે તો એની સામે રોજગારીની તકો ભારતમાં વધતી નથી અને પરિણામે લોકો બેરોજગાર રહી જાય છે. કારણ કે કામ માગનારાઓની સંખ્યા વધે છે, કામ આપનારાઓ એટલી બધી રોજગારીની તકો ઊભી કરી શકતા નથી. આમ સૌથી પહેલું બેરોજગારીનું કારણ છે ભારતમાં ઝડપી વસ્તી વૃદ્ધિનો દર, કે ભારતમાં વસ્તી વૃદ્ધિ ઝડપથી થાય છે અને પરિણામે ભારતમાં બેરોજગારોની સંખ્યા પણ વધતી જાય છે. બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. કામ માગનારાઓની સામે કામ આપનારાઓ રોજગારીની તકો વધારી શકતા નથી, વધારે છે એ ધીમા દરે વધે છે. આમ રોજગારી માગનારાઓ વધતા જાય છે, રોજગારી આપનારાઓ એટલી બધી રોજગારી આપી શકતા નથી, એ બીજું કારણ છે.
દેશનો આર્થિક વિકાસ તો થયો, પણ એ રોજગારી વિનાનો વિકાસ બનીને રહી ગયો છે. એક કારણ છે ટેકનોલોજી, કે આજે માણસનું સ્થાન યંત્ર અને ટેકનોલોજી લેતા જાય છે. કોઈપણ ક્ષેત્રમાં આજે આપણે જોઈએ તો ઓફિસોની અંદર, કાર્યાલયની અંદર કોમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવે છે. આ કોમ્પ્યુટર એ અનેક માણસોનું કામ કરે છે. બેન્કિંગ ક્ષેત્રમાં આપણે જોઈએ તો એટીએમ મશીન છે, જે એક બેંકના કેશિયરનું કામ હતું, એ માણસનું સ્થાન આજે એક યંત્ર કરે છે. પૈસા કાઉન્ટ કરવા માટે, રૂપિયા ગણવા માટેનું પણ આજે મશીન આવે છે. એ જ રીતે રોડ રસ્તાના કામ માટે આપણે જોઈએ છીએ કે જેસીબી પ્રકારના આધુનિક મશીનો છે, જે અનેક માણસોની રોજગારી છીનવે છે. એટલે કે માણસોનું સ્થાન આજે યંત્ર લેતા જાય છે, રોબોટ લેતા જાય છે, યંત્ર માનવ. જેના કારણે માણસોને જે કામ મળતું, રોજગારી મળતી, એ માણસોના કામ અને રોજગારી ટેકનોલોજી આવતા છીનવાતા બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. એટલે કે દેશનો આર્થિક વિકાસ તો થાય છે, રોડ રસ્તા, ડેમ બધું બને છે, પરંતુ માણસોને જે રોજગારી મળવી જોઈએ તેના સ્થાને યંત્ર દ્વારા આ કાર્ય થતા હોવાથી બેરોજગારીનું પ્રમાણ વધે છે. તો બેરોજગારી વધવાનો આ બીજો તબક્કો, બીજું કારણ છે રોજગારીની તકોમાં ધીમો વધારો. 11મી યોજનાના અંતે ભારતનો વિકાસ દર 7.8% રહ્યો, જે આર્થિક વિકાસ દરની દ્રષ્ટિએ સારો વિકાસ કહેવાય. પણ જો તેની સામે અભ્યાસ કરવામાં આવે કે કેટલા માણસોને રોજગારી આપી શકાય આ સમય દરમિયાન, તો બહુ ઓછા માણસોને રોજગારી મળેલી હશે. તો આમ માણસને રોજગારી આપવામાં સરકાર અને ખાનગી સંસ્થાઓ ઊણી ઉતરે છે, કારણ કે આજે ટેકનોલોજીનો વ્યાપ વધતો જાય છે. ત્રીજું કારણ છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. માણસ પોતાની આવકમાંથી પૈસા ખર્ચ કરે, ત્યાર પછી જે બચાવે એ બચત છે, અને આ પૈસા એ દેશના આર્થિક વિકાસમાં રોકાણ કરે, તેને આપણે મૂડીરોકાણ કહીએ છીએ. આ દર ભારતમાં ખૂબ જ નીચો છે, કારણ કે જો લોકો પોતાની બચત મૂડીરોકાણ કરશે તો દેશમાં નવા ઉદ્યોગો સ્થપાશે, અને નવા ઉદ્યોગો સ્થપાશે તો રોજગારીની તકો વધશે. કારણ કે લોકો પોતાની બચત સામાન્ય રીતે બેંકને આપે છે. બેંક લોન સ્વરૂપે કોઈ વેપાર, ધંધો અથવા ઉદ્યોગ ચલાવવા માગતો હોય એવા કોઈ બેરોજગાર વ્યક્તિને આપે છે. આ વ્યક્તિ પોતાનો બિઝનેસ શરૂ કરે છે, રોજગાર ધંધો શરૂ કરે છે, અને બીજાને રોજગારી આપે છે. પરિણામે દેશમાં ઉત્પાદન અને રોજગારી વધતા જાય છે. પરંતુ ભારતમાં મોંઘવારીનું પણ એક કારણ છે કે જેના કારણે વધતા ભાવોના હિસાબે વ્યક્તિ પોતાની આવકમાંથી બચત એટલી બધી કરી શકતો નથી કે જેનાથી મૂડીરોકાણ દેશમાં વધી શકે. આમ માથાદીઠ આવક ભારતમાં નીચી છે, કારણ કે ભારતની વસ્તી ખૂબ જ વધુ છે. જો દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો ભારતના લોકોની પર કેપિટા ઇન્કમ, એટલે કે માથાદીઠ આવક ખૂબ જ નીચી જોવા મળે છે. આવી નીચી આવક ધરાવતા લોકો બચત ઓછી કરી શકે છે, અને બચત ઓછી થવાથી દેશમાં મૂડીરોકાણ ઓછું થાય છે. મૂડીરોકાણ ઓછું થવાને કારણે નવા એકમો ઓછા સ્થપાય છે. નવા એકમો ઓછા સ્થપાવાના કારણે રોજગારીની તકોમાં જે વધારો થવો જોઈએ તે થતો નથી, અને પરિણામે બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. કારણોમાં આપણે ચોથું કારણ જોઈએ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. એટલે કે ભારતની અંદર ધીમે ધીમે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના બદલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધતી જાય છે. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ એટલે જ્યાં માણસોના સ્થાને આપણે અગાઉ ચર્ચા કરી તેમ ટેકનોલોજી અને યંત્રનો ઉપયોગ વધતો જાય છે. જ્યાં મૂડી એટલે કે પૈસા, નાણું રોકીને કામ કરાવવામાં આવે. યંત્ર ખરીદવા માટે માલિકને મૂડી રોકાણ કરવું પડે છે. તો આ પ્રકારની જ્યાં માણસોની જગ્યાએ યંત્ર અને ટેકનોલોજીની ખરીદી કરીને કામ કરાવવામાં આવતું હોય એવા ક્ષેત્રને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહી શકાય. માણસોની જગ્યાએ યંત્ર, રોબોટ, મશીનરી, ટેકનોલોજી આવી જતાં માણસોને છૂટા કરવામાં આવે છે. પરિણામે માણસો બેરોજગાર બને છે. બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગોને ભારત સરકારે મહત્ત્વ આપ્યું. પ્રથમ પંચવર્ષીય યોજના જવાહરલાલ નહેરુના સમયમાં શરૂ થઈ, ત્યારે આપણો દેશ ખેતી પ્રધાન દેશ આજે પણ છે, ત્યારે પણ હતો. એ પ્રમાણે ખેતીને મહત્ત્વ આપવામાં આવેલું. પરંતુ ભારતે ઝડપી આર્થિક વિકાસ કરવા માટે વિકસિત દેશો તરફ જોઈને બીજી પંચવર્ષીય યોજનાથી મૂડી પ્રધાન ઉદ્યોગોને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું. એટલે કે કૃષિ ક્ષેત્રની અવગણના કરવામાં આવી, જે ક્ષેત્ર અનેક લોકોને રોજગારી પૂરી પાડતું હતું. આમ
બીજી પંચવર્ષીય યોજનાની શરૂઆતથી મોટા અને ભારે ઉદ્યોગ એટલે કે સિમેન્ટ, લોખંડ, પોલાદ વગેરેના વીજળી ઉત્પાદન કરતા એકમો શરૂ કરવામાં આવ્યા. આ એકમો એવા હતા જેમાં વધુ પૈસા જોઈએ, ટેકનોલોજી જોઈએ, યંત્રો જોઈએ. માણસોની પણ જરૂરિયાત હોય જ, પણ જો આટલા જ રૂપિયા કૃષિ ક્ષેત્રના વિકાસમાં ભારત સરકારે બીજી પંચવર્ષીય યોજનામાં વાપરેલા હોત તો અનેક લોકોને રોજગારી આપી શકાઈ હોત. અને એટલા જ માટે ભારતના વેંકટરામન અને ભગવતી સમિતિના જે અધ્યક્ષ હતા વેંકટરામન અને ભગવતી, એમણે પણ વધુ પડતા ભારતમાં યાંત્રિકીકરણનો ભારત સરકાર સામે વિરોધ દર્શાવેલો કે આટલા બધા મૂડીરોકાણથી જો થોડા ઘણા માણસોને જ રોજગારી આપી શકાતી હોય એવા ભારે અથવા મોટા ઉદ્યોગના બદલે ભારતમાં લોકો સ્વરોજગારી મેળવી શકે અથવા માનવ શ્રમને કાર્ય કરી શકે અને કામ મળે તેવા નાના પાયાના લઘુ ઉદ્યોગ અથવા કૃષિ ક્ષેત્ર જેવા ક્ષેત્રનો જો વિકાસ કરવામાં આવે તો દેશનો પણ આર્થિક વિકાસ થાય અને અનેક લોકોને રોજગારી પ્રાપ્ત થાય. પણ બીજી પંચવર્ષીય યોજનાથી ભારત સરકારે મૂડીપ્રધાન, ટેકનોલોજી આધારિત પાયાના અને ભારે ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પરિણામે પણ કદાચ એમ કહી શકાય કે બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું ગયું. તો આ પણ એક કારણ છે કે કૃષિ ક્ષેત્રમાં યોગ્ય ધ્યાન અપાયું નથી. સરકાર દ્વારા જે પ્રોજેક્ટ પર કાર્ય થતા હોય છે એટલે કે દેશની અંદર રસ્તા બનાવવા, ડેમ બનાવવા, બાંધકામ ક્ષેત્ર સરકારી અને રેલવે જેવા જે સરકારી એકમો છે ત્યાં પણ આજે યંત્રના ઉપયોગ દ્વારા કાર્ય કરાવવામાં આવે છે. પરિણામે માનવ શ્રમને જોઈએ તેટલી રોજગારી પ્રાપ્ત થતી નથી. તો આ એક ચોથું કારણ આપણે જોયું, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ કે જ્યાં જુઓ ત્યાં આજે ટેકનોલોજીના કારણે માણસો બેરોજગાર બનતા જાય છે. પાંચમું કારણ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. આપણા દેશમાં જે શિક્ષણ પદ્ધતિ છે એ ખામીવાળી ગણવામાં આવે છે. માર્કેટની અંદર, બજારમાં ઉદ્યોગોને, વેપારીઓને જે પ્રકારના તાલીમ પામેલા માણસોની જરૂર છે તે પ્રકારની તાલીમ અને શિક્ષણ મેળવેલા યુવક યુવતીઓ બજારમાં, માર્કેટમાં આવતા નથી. કારણ કે આ અંગેનું કોઈ શિક્ષણ એમને શૈક્ષણિક પ્રવૃત્તિ દરમિયાન આપવામાં આવેલું હોતું નથી. તેઓ જે ભણીને કોર્સ ભણીને બહાર જાય છે નોકરીની શોધમાં, ત્યારે તેમનું ભણેલું બધું જૂનું ગણાય છે, આઉટ ઓફ ડેટ ગણાય છે. એટલે કે એ બધું કાર્ય વર્ષો પહેલાં થતું હતું. દાખલા તરીકે જો આપણે એકાઉન્ટની જ વાત કરીએ તો એકાઉન્ટ આજે કોમ્પ્યુટરમાં લખવામાં આવે છે, જ્યારે શિક્ષણ પદ્ધતિની અંદર આજે પણ ચોપડા ઉપર, પુસ્તક ઉપર એકાઉન્ટ લખવાની સિસ્ટમ આજે પણ ભણાવવામાં આવે છે. તો દરેક ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો કે વાસ્તવિક બજારની અંદર જે માણસોની જરૂરિયાત છે તે પ્રકારના તાલીમબદ્ધ માણસો શૈક્ષણિક કેળવણી મેળવ્યા બાદ બજારમાં પ્રાપ્ત થતા નથી. એટલે કે એમનું જે પાસે જે જ્ઞાન છે એ જૂનું થઈ ગયેલું છે, બજાર એનાથી ઘણું આજે એડવાન્સ અને આગળ નીકળી ગયેલું છે. પરિણામે આપણી શૈક્ષણિક પદ્ધતિમાં ક્યાંક ખામી છે એમ કહી શકાય. તો પહેલું જ કારણ અહીંયા લખેલું છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. આપણી શિક્ષણ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ જે થવો જોઈએ, જે એનું ઘડતર થવું જોઈએ, એ રીતે માણસને તૈયાર કરવામાં શિક્ષણ પદ્ધતિ સદંતર નિષ્ફળ નીવડેલી છે. એટલે કે શિક્ષણ પદ્ધતિમાં એવા લોકોને તૈયાર કરવાના છે જેની જરૂરિયાત છે. દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના કુશળ કારીગરોની, બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા ધરાવતા માણસોની જરૂરિયાત હોય છે. આ પ્રકારના માણસો તૈયાર કરવા પડે, જે અંગે શિક્ષણની અંદર ધરમૂળમાંથી ફેરફાર કરી નવી નીતિ અપનાવવાની જરૂરિયાત હોય છે. નવી ટેકનોલોજીનું કોઈ જ્ઞાન શિક્ષણ પદ્ધતિમાં અપાતું નથી. જે કંઈ વ્યક્તિ ભણીને જાય છે એ બધા જૂના કોર્સ હોય છે, જે માર્કેટમાં અત્યારે એ પ્રમાણે, એ મેથડથી, એ પદ્ધતિથી કોઈ કાર્ય થતા હોતા નથી. એટલે કે નવી ટેકનોલોજીનું જ્ઞાન આપવાની જરૂર છે, જે આજે પણ શિક્ષણ પદ્ધતિમાં અપાતું નથી. વ્યક્તિ શિક્ષણ મેળવી લીધા પછી પણ એટલો કોન્ફિડન્સ કે આત્મવિશ્વાસ ધરાવતો નથી કે હું મારી રોજગારી મેળવી શકીશ, સ્વરોજગારી મેળવી શકીશ અને આત્મનિર્ભર બની શકીશ. એટલે કે સ્વરોજગારી મેળવવામાં ઉમેદવાર નિષ્ફળ જાય છે. એટલો એને કોન્ફિડન્સ નથી હોતો કે હું આટલું ભણી લીધા પછી પણ મારા 2 ટંકના રોટલાનું હું પૂરું કરી શકીશ. આમ વ્યક્તિમાં આત્મવિશ્વાસ જે ભણી લીધા પછી આવવો જોઈએ, એ આત્મવિશ્વાસ પેદા કરવામાં વર્તમાન શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ નીવડેલી છે એમ કહી શકાય. ત્યાર પછીનું કારણ છે માનવ શક્તિ આયોજનનો અભાવ. આપણા દેશમાં કોઈ પ્લાનિંગ નથી સરકાર પાસે કે જે દેશની અંદર યુવક યુવતીઓ છે, જે યુવા ધન છે, એમની શક્તિનો, માનવ શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવો.
એટલે કે આપણા ઉદ્યોગ, ખેતી, વેપાર, ધંધા આ તમામ ક્ષેત્રમાં કેવા માણસોની જરૂર છે અને એ માણસો પૂરા પાડવા માટે આપણે એમને કઈ તાલીમ આપવી પડશે, એનું શું આયોજન કરવું પડશે, કયા કયા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરવું પડશે, કઈ કઈ શિક્ષણ સંસ્થાઓ આપણે નવી બનાવવી પડશે, કયા નવા કોર્સ દાખલ કરવા પડશે, આ પ્રકારનું જે એક પ્લાનિંગ હોવું જોઈએ, જે આયોજન હોવું જોઈએ, એવું મેન પાવર પ્લાનિંગનું કોઈ આયોજન ભારતની અંદર આજે પણ જોવા મળતું નથી. એટલે કે લાખો ડિગ્રીધારી યુવક યુવતીઓ આજે પણ બેરોજગાર બનીને દેશમાં પોતાની નોંધણી કરાવી રહ્યા છે કે એ લોકો ભણી તો લીધું છે પરંતુ રોજગારીની શોધમાં ભટકે છે અને અલગ અલગ જગ્યાએ પોતે ઇન્ટરવ્યૂ આપતા હોય છે. આમ સરકાર પાસે કોઈ મેન પાવર પ્લાનિંગ, માનવ શક્તિ આયોજન નથી કે માણસોને ક્યાં કઈ જગ્યાએ ગોઠવવા, શું એમને શીખવાડવું, શું એમને તાલીમ આપવી. પરિણામે ઘણી વખત એવું બને છે કે જે એન્જિનિયર, ડૉક્ટર અથવા તો કોઈ સાયન્ટિસ્ટ હોય, નવા નવા સંશોધનમાં રસ હોય, એવા બુદ્ધિશાળી માણસો, વિદ્વાન માણસો ભારતમાંથી બીજા વિકસિત દેશોમાં ચાલ્યા જતા હોય છે. કારણ કે ત્યાં તેમને પોતાનું ભવિષ્ય દેખાય છે, પોતાની કારકિર્દી ઉજ્જવળ છે એવું દેખાય છે. આમ પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવા લોકો જે બુદ્ધિશાળી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો છે, એવા લોકો ભારત છોડીને બીજા દેશમાં વયા જાય છે, જે પણ આપણા દેશને એક નુકસાન જ છે, જેને આપણે અંગ્રેજીમાં કહી શકીએ ડ્રેઇન ઓફ બ્રેઇન. ડ્રેઇન ઓફ બ્રેઇન એટલે બુદ્ધિશાળી માણસોનું વિદેશ ગમન. હોશિયાર અને બુદ્ધિશાળી માણસો આપણા દેશમાં પોતાની આવડત અને અનુભવનો લાભ આપવાને બદલે બીજા દેશને પોતાની આવડત અને અનુભવનો લાભ આપતા હોય છે. આજે તમે મલ્ટીનેશનલ ઘણી બધી કંપનીઓ જુઓ તો એના CEO તરીકે, હેડ તરીકે ઘણા બધા ભારતીય વ્યક્તિઓ તમને જોવા મળશે. કારણ એ જ છે કે એ લોકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે બીજા દેશમાં ચાલ્યા ગયા હોય છે. તો આપણા દેશને આ એક પ્રકારનું નુકસાન છે કે આ લોકો ભારતમાં ભણે છે, ભારતમાં તૈયાર થાય છે અને જ્યારે એમની સેવાનો લાભ દેશને આપવાનો આવે છે ત્યારે એ લોકો કારકિર્દી બનાવવા માટે વિદેશ ગમન કરતા હોય છે, વિદેશ ચાલ્યા જતા હોય છે. તો ભારત સરકારની નીતિનો આ એક અભાવ કહેવાય કે એ માનવ શક્તિનો સાચો ઉપયોગ કરી શકતી નથી અને પરિણામે દેશમાં બેરોજગાર લોકો રહી જાય છે.